દર્શક મિત્રો નમસ્કાર। આજે આપણે આવ્યા છે મોરબી જાણતા રાજા, જે આજે વિશ્વવિખ્યાત નાટક છે મિત્રો, અને એને જોવા માટે માણસો તલપાપડ થતા હોય છે। અને આજે આપણે ખાસ મહેમાન તરીકે આજે મહેશભાઈને, જે જાણતા રાજાના જે બધા કાર્યકરો છે, એને આપણે બોલાવ્યા છે ભાટી ટીવી। તો ખરેખર આજે આપણે જાણતા રાજા વિશે આપણે થોડુંક તમને માહિતી સભર આપણે તમને બતાવશું કે જાણતા રાજા શું છે, એની કેવી સ્ક્રિપ્ટ છે અને કેવી રીતે એનું જે થાય છે એ વિશે તમામ માહિતીઓ આજે આ ભાટી ટીવીના માધ્યમથી આપણે બતાવવાના છીએ। તો બન્યા રહેજો ભાટી ટીવી સાથે। મોરબી ખાતે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા આયોજિત મહર્ષિ દયાનંદ સરસ્વતીની 201મી જન્મ જયંતિ છત્રપતિ શિવાજી મહારાજની જીવન પર આધારિત વિશ્વ પ્રસિદ્ધ અને ઐતિહાસિક નાટક જાણતા રાજા, જેની જે ટિકિટ જે છે એનો શિવનેરી જે કિલ્લો જે છે એ ટિકિટની કિંમત 5000 રૂપિયા છે। અને મહેશભાઈએ ખાસ મને એક મિત્ર તરીકે, એક તસવીરકાર તરીકે બોલાવી અને શિવનેરી કિલ્લોની ટિકિટ આપી, અને મને અને મારા સુપુત્ર કેતનભાઈને, અમને બંનેને ખરેખર ખૂબ જ મજા આવી છે। આ કિલ્લો પણ સરસ મજાની બેઠક વ્યવસ્થા છે, અને શિવનેરી કિલ્લોની જે બેઠક વ્યવસ્થા છે એ પ્રથમ હરોળમાં છે। અને આ જે જાણતા રાજા છે નાટક, એકવાર મિત્રો જોવા જેવું નાટક છે। તો આપ પણ એકવાર જાણતા રાજા નાટક જોવા જેવું। જો મોરબીની અંદરમાં જાણતા રાજા જે નાટક આવી ગયું છે, અને મિત્રો એનું જે ગેટ હું આપને બતાવી રહ્યો છું। જો જાણતા રાજાનો ટિકિટ કાર્યાલય પણ અહીંયા છે। આખી અગ્નિ જે તમને સ્વામી દયાનંદની પણ મૂર્તિ બતાવું છું, એનો પ્રવેશ દ્વાર બતાવું છું, અને છત્રપતિ શિવાજીની જે મૂર્તિ જે છે એ પણ હું બતાવું છું। હવે આપણે જાણતા રાજના પ્રવેશ દ્વારની અંદરમાં જઈ રહ્યા છીએ। જો આપણે સ્વાગત માટે પણ બધા જ જો આ બધા છે, નમસ્કાર। જો પહેલાં હું તમને છે ને જરાક બધા આપણા છે સોરી હા, તો આપણે જો જરા આપણે તમને હું બતાવું છું ભાટી ટીવીના માધ્યમથી કે તમે બધા જ જાણતા રાજા જોતા પહેલાં તમને એક સરસ મજાનું એક આ બધા જ મુનિઓ જે છે, મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત, બધા જનું જે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે, સમ્રાટ વિક્રમાદિત્ય, ચાણક્ય, અહલ્યાબાઈ હોલકર, મહારાણા પ્રતાપ, રાષ્ટ્રમાતા જીજામાતા, છત્રપતિ શિવાજી મહારાજ, જે આપણે જોવા જઈ રહ્યા છીએ। જો છત્રપતિ શિવાજી મહારાજની હું આપને બતાવું છું। જો અહીંયા રાધા અને કૃષ્ણને તમને બતાવું છું। મહર્ષિ દયાનંદ સરસ્વતીજી, ગુરુ ગોવિંદસિંહ, ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ, લાલા લજપતરાય, ક્રાંતિકારી બિરસા મુંડા, સિદ્ધિ આંદોલનના પ્રેરણા સ્વામી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, વીર પુરુષ વીર સાવરકર, ક્રાંતિકારી મંગલ પાંડે, ચંદ્રશેખર આઝાદ અને ક્રાંતિકારી ભગતસિંહ। મિત્રો આપણા બધા જનો હું આપને બતાવું છું, અને વચ્ચે જે તમને આખું જે ઋગ્વેદ છે, અજુર્વેદ છે, એના બધા જ અલગ અલગ બેનરો અને એના જે પુસ્તકો જે છે એ પણ એમને લગાવ્યા છે। જો બતાવું છું, જો આવા અલગ અલગ એમને પુસ્તકો પણ રાખ્યા છે। અને જો આ પ્રવેશ દ્વાર છે, જો આપણે પ્રવેશ દ્વારની અંદરમાં આપણે ગયા છીએ। જો આપણે ટિકિટ આપવામાં આવી છે મહેશભાઈ તરફથી, એ પણ હું બતાવું છું તમને। આનું આખું પ્રદર્શન જરાક જોઈ લ્યો દર્શક મિત્રો। જો આખા અલગ અલગ જો અલગ અલગ બધા જ માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા નિર્મિત આર્ય શાળા, માતૃભૂમિ મોરબી દ્વારા નિર્મિત મહર્ષિ દયાનંદ સરસ્વતી પ્રદર્શની, શિવાજી મ્યુઝિયમ,
મિત્રો આખું આ પ્રવેશ દ્વાર મેં આપને બતાવ્યું છે અને હવે અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. આપણે સ્વયંસેવકોમાંથી આપ સૌ રાષ્ટ્રભક્તોનું હૃદયથી આપ સૌનું સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં શોભાવવા માટે આપણા કલેક્ટર સાહેબ ને આ નાટક એનિમલ્સ બધા જોવા હતા. સાહેબ કે મારે જોવા છે, કંઈ વાંધો નહીં, તમને અમે બતાવીશું. તો ઝવેરી સાહેબ, ડેપ્યુટી કલેક્ટર નિર્મિતભાઈ કક્કડ જે પણ સાથે છે, ગોંડલથી અમારા પતંજલિના બહુ મોટા સેવક એવા લક્ષ્મણભાઈ પણ ઉપસ્થિત છે, ભાટીશભાઈ ખૂબ મોટા પત્રકાર અને સંસ્કૃતિના વારસાને કેવી રીતે જાળવવો એના અદ્ભુત ફોટો. ગઈ વખતે 2018માં ભાટીભાઈએ ત્યાં ફોટો લીધા અને અમેરિકાના ન્યૂઝમાં થયા અને અમેરિકાથી મને 5-6 ફોન આવ્યા. એટલે ભાટીભાઈ પણ ઉપસ્થિત છે. સાથે સાથે અમારા નિલેશભાઈ શેગા ગ્રુપમાંથી પણ પધાર્યા છે. સાસા ગ્રુપમાંથી પણ અમારા જે સ્પોન્સર છે એ પણ પધાર્યા છે. બીજા કોઈ આવ્યા હોય અને મારું કદાચ ધ્યાન ન હોય તો એ બધાનું હું હૃદયથી સ્વાગત કરું છું. આપણા કાર્યક્રમની રૂપરેખા તમને આપું તો સર્વપ્રથમ પરમ વંદનીય ભારત માતાની આરતી થશે. આરતી થયા બાદ ભવાની માતાની આરતી થશે. જે લોકો મંચસ્થ આવેલા હશે એ બધા ત્યાં જ ઊભા રહેશે. ત્યારબાદ એ આરતી પૂર્ણ થાય તરત જ શો શરૂ થશે. માતૃભૂમિ વંદના ટ્રસ્ટ ક્યારેય એના કોઈ પણ કાર્યક્રમ 1 મિનિટ પણ મોડા કરતું નથી. અમે સમયની સાથે સમયબદ્ધ ચાલવા વાળા છીએ. તો કાર્યકર્તાઓને વિનંતી કરું કે આપ આરતીની તૈયારી કરો. આપ લોકો જાણો છો કે ભારતનું 2 વ્યક્તિને તમે જાણી લો, 2 મહાનુભાવોને તમે જાણી લો તો જગતમાં કંઈ જાણવાનું બચશે નહીં. એમાં એક છત્રપતિ શિવાજી મહારાજ અને એક મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતી. ધર્મમાં રહેલી જેટલી પણ અંધશ્રદ્ધાઓ, પિતૃદોષ, વિધવાના લગ્ન ન થાય, એકવાર મુસ્લિમ બની ગયા પછી માણસ હિન્દુ ન બની શકે, નારી શક્તિહીન છે, યજ્ઞ ન કરી શકે, મંત્ર ન કરી શકે, શિક્ષણ ન મેળવી શકે, નારીઓએ રોજ મહર્ષિ દયાનંદને યાદ કરવા જોઈએ. દિલ્હીના મુખ્યમંત્રી જ્યારે મુખ્યમંત્રી બને છે ત્યારે કહે છે કે આજે હું સ્ત્રી તરીકે મુખ્યમંત્રી બની, એનો આભાર જો કોઈને હું આપીશ તો એ મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીને આપીશ. મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીનો જન્મ ટંકારામાં થયો, પણ મોરબીના લોકો એને ઓળખતા નથી. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં જાઓ ત્યાં ઘરે ઘરે બાળકો મહર્ષિ દયાનંદને માનવા વાળા અને જાણવા વાળા હોય છે. સત્ય સનાતન વૈદિક ધર્મને તમારે શુદ્ધ રૂપે જાણવો હોય તો તમારે મહર્ષિ દયાનંદને વાંચવા જોઈએ. વિશ્વના 56 મુસ્લિમ દેશોમાં 35 દેશોની અંદર સત્યાર્થ પ્રકાશનું પુસ્તક જે મહર્ષિ દયાનંદે લખેલું છે એની પર બેન્ડ છે. એ પુસ્તકો મૌલવીઓ વાંચે છે ને તો એના ધર્મ પરિવર્તન થઈ જાય છે. ગુજરાતનો સૌથી મોટો આશ્રમ જેને સ્થાપ્યો છે એ પોતે મુસ્લિમ મૌલવી હતા, પણ જ્યારે એને સત્યાર્થ પ્રકાશ વાંચ્યું અને એના મનમાં જ્યારે પ્રકાશ થયો ત્યારે આ ધર્મમાં આવી વૈદિક સનાતન ધર્મના વિદ્વાન બન્યા અને એ રોજડની અંદર ખૂબ મોટો આશ્રમ થયો અને એની નીચે અત્યાર સુધીમાં 500 થી વધારે વિદ્વાનો મળ્યા. સનાતન ધર્મમાં બહુ મોટી તાકાત છે. આપણે પોતે એને ઓળખવાની જરૂર છે. તમામ પ્રકારના ઊંચ નીચના ભેદભાવ, સાંપ્રદાયિક વાદ આ બધા છોડીને આપણે સૌ એક બનીએ, નેક બનીએ અને આખા વિશ્વને કિરણવંતો વિશ્વમાં આર્યમ બનાવી વસુદેવ કુટુંબકમની જે વાત છે, વેદનો વિચાર, એને પૂરો કરીએ. એ કરવા માટે માત્ર વાતો કરવાથી કંઈ ન થાય. ઈરાનની અંદર એક સર્વે કરવામાં આવ્યો કે ઈરાનમાં રહેલા મુસ્લિમોને મુસ્લિમ સંપ્રદાય ગમે છે, 70% લોકો ના પાડે છે. કારણ તમે બધા સમજી શકો છો, મુસ્લિમોની કટ્ટરતા, ખ્રિસ્તીઓની દુષ્ટતા અને હિન્દુઓની મૂર્ખતા. હિન્દુઓની મૂર્ખતાનો ક્યાંય હિસાબ મળે એમ નથી. આટલો શ્રેષ્ઠ સંપ્રદાય તમને જે મળ્યો છે ને એની તમને કિંમત નથી. જેમાં કીડીને પણ બચાવવાની વાત છે, પ્રકૃતિને પણ બચાવવાની વાત છે. આખા વિશ્વના તમામ લોકો એક છે અને એક ઈશ્વરની સંતાન છે એવું કહેવા વાળો માત્ર સનાતન ધર્મ છે. તો આપણે એને જાગૃતિ લાવીએ, એમાં કામ કરીએ. કાર્યકર્તાઓ તૈયાર? હું વિનંતી કરીશ આજના મુખ્ય ઉદ્ઘાટક કે બી ઝવેરી સાહેબને
કલેક્ટર શ્રી આ પરિવાર સાથે બધા જ ઉપર આવો. ડેપ્યુટી કલેક્ટર નિર્મિત કક્કડજીને પણ વિનંતી કરીશ. પતંજલિમાંથી પધારેલા તમે સર્વ પરિવાર આવી જજો. લક્ષ્મણભાઈ સાથે સાથે નિલેશભાઈ આપ પણ પધારશો. સાસા પરિવાર માંથી પણ આરતી માટે આવશે. તમારા 8 સ્વયંસેવકો પણ આરતીનો લાભ લે છે. જે અહીંથી નજીક હોય એ લોકો પણ ભવાની માતાની આરતી માટે ઉપર આવશે. મહેમાન છો તમે, મહેમાન ના ના રેડી રેજો રેજો એમને માયા જોઈ લેજો. મહેમાનો માધ્યમથી બનાવ્યા છે ઉપર જ રહે. એક નાનું એવું સ્વાગત તમારું કરી. લક્ષ્મણભાઈ બે મિનિટ રહીજો. તો કલેક્ટર સાહેબના સ્વાગત માટે હું અજીત આપતેજી જે પુનાથી બનાવ્યા છે, શિવ પ્રતિષ્ઠાન સંસ્થાના હેડ છે,
અને આ આખા જવાબદારી એમની છે. એના પાત્રો તમે જોશો તો તમે ખુશ થઈ જશો. તો હું વિનંતી કરીશ ઉપવસ્ત્રથી આપણે એમનું સ્વાગત અજીત આપતેજી કરશે. કલેક્ટર સાહેબનું સ્વાગત. લાવો જલ્દી લાવો. હા એવું કરો. ચાલ પણ થઈ. ખૂબ તાળીઓના ગણગણાટથી આપણા સરળ અને એકદમ સારા કલેક્ટરને આપણે વધાવી લઈએ. જયેશભાઈના સ્વાગત માટે હું ગોવિંદભાઈને વિનંતી કરીશ કે આપ એમનું સ્વાગત કરો. ખૂબ તાળીઓના ગણગણાટથી પણ જયેશભાઈને વધાવી લઈએ. સાથે સાથે લક્ષ્મણભાઈના સ્વાગત માટે જયેશભાઈ અને સંજયભાઈ બે આવો. ભાગીભાઈના સ્વાગત માટે વિપુલ કુમાર અને મુકેશભાઈ બંને વધારો. ખૂબ જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે બધા મહાનુભાવોને વધાવી લઈએ. છત્રપતિ શિવાજી મહારાજનું જે અને અજીત આપતેજીનું સ્વાગત આજે મારે જ કરી લેવું છે. લા. એકદમ સરળ બસ બધા એક મિનિટ રહેજો ને, એક મિનિટ રહેજો બધા. મહેશભાઈ આવી જાઓ નજીક આવી જાઓ. પરમ વંદનીય ભારત માતા કી જય. પરમ વંદનીય ભારત માતા, પરમ વંદનીય ભારત માતા કી જય. મહર્ષિ દેવદયાનંદ કી જય. મહર્ષિ દેવદયાનંદ કી જય. મહર્ષિ દેવદયાનંદ કી જય. છત્રપતિ શિવાજી મહારાજ કી જય. છત્રપતિ શિવાજી મહારાજ કી જય. છત્રપતિ શિવાજી મહારાજ કી જય. વંદે વંદે વંદે. મિત્રો, આ શિવ પ્રતિષ્ઠાન છત્રપતિ મહારાજનું જે ટ્રસ્ટ પૂનાનું છે, એને જે પણ રકમ મળે છે એ રકમમાં ખૂબ સુંદર મજાનું મ્યુઝિયમ પૂનામાં બની રહ્યું છે. અને એ મ્યુઝિયમ આપ જ્યારે પણ મહાબળેશ્વર અને લોનાવાલા ફરવા જાઓ, એક રોજરથી સત્યમુનિજી બનાવ્યા છે, તો એમને વિનંતી કરીશ એમનું એક સ્વાગત લઈ અને તરત જ આપણે આપણો કાર્યક્રમ શરૂ કરશું. તો સત્યમુનિજીને વિનંતી કરીશ કે આપ ગેટે પહોંચ્યા 2 મિનિટ આપણે રાહ જોશું. ખાલી 2 મિનિટ. એ રોજર સંસ્થામાંથી આવે છે. તો
પિક્ચર જોવા નહીં જઈ શકે એને આ નાટક બતાવો, તમારા બાળકોને ખુશી બતાવશો તો આપ સૌને ફરીથી નમ્ર વિનંતી કરું છું. આ જે બધા છે એ આપણા મોરબીના કલાકારો છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી દો. 216 કલાકારોની ટીમ છે અને અમારા પરિવારને તો ભગવાનની કૃપાથી ત્રણેયને આજે રોલ કરવાનો મોકો મળ્યો છે. તો શિવ પ્રતિષ્ઠાન સંસ્થા, મોરબી ગામ અને માતૃભૂમિ વંદના ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો વંદના ટ્રસ્ટમાં શરૂ
अभिजीत है। मैं रोजर साबरकांठा जिले से आया हूँ। जब इस नाटक के बारे में सुना तो बहुत इच्छा हुई और इस नाटक को देख के बहुत प्रसन्नता हुई। बड़ा ही प्रेरक, उत्साहवर्धक और आज की परिस्थिति समाज के अनुकूल ये नाटक है। कलाकारों ने बहुत मेहनत की, जिन्होंने भी पटकथा लिखी बहुत अच्छे से लिखी, प्रस्तुति बहुत अच्छी थी। कलाकारों ने अपने अपने अभिनय को बहुत अच्छे से किया, निभाया। और मोरबी के भी जो कलाकार हैं उन्होंने भी बहुत अच्छा अभिनय किया। मेरे को आश्चर्य हो रहा था कि ये कैसे सारे स्थानीय निवासी भी इसमें ऐसे घुल मिल गए हैं और इतने अच्छे से प्रस्तुत किया। मैं सबके लिए बहुत शुभकामना करता हूँ। भारत के प्रत्येक नागरिक को ये देखना चाहिए और अपने देश को बहुत उन्नत बनाना चाहिए। जय भारत। થેન્ક યુ યસ માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા આયોજિત હા. મહર્ષિ દેવ દયાનંદની 201મી જન્મ જયંતિ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજનું મહાનાટક જાણતા રાજા આજે મોરબીમાં 2018 પછી 7 વર્ષે ફરીવાર આવ્યું છે। લોકોએ ખૂબ ઉત્સાહથી રાષ્ટ્રપ્રેમથી આ નાટક જોયું છે। શિવ પ્રતિષ્ઠાન સંસ્થા પૂનાની અંદર છત્રપતિ શિવાજી મહારાજનું મ્યુઝિયમ બનાવી રહ્યું છે। તેમાં રકમનો ઉપયોગ એમને મળેલી થાય છે। અમને આ શો કરતાં કંઈ પણ રકમ મળશે તો પરમ મંદિર ભારત માતાનું મંદિર મોરબીની અંદર જડેશ્વર પાસે ખૂબસૂરત બનાવવા માટે આ કર્યું છે। આમાં આપણે મોરબીના કેટલા કલાકારો આમાં ભાગ લે છે? ટોટલ આમાં 250 કલાકારો ત્યાંથી આવે છે। 100 કલાકારો 1 મહિનાથી અહીંયા પ્રેક્ટિસ કરતા હતા। આજે મેં પણ એમાં અષ્ટપ્રધાનમાં રહી અને પ્રધાન તરીકેનું નાટક ભજવેલું હતું। મારી પત્ની પણ આ નાટકમાં છે, મારો દીકરો પણ આ નાટકમાં છે। શું નામ? અમને ખુશ, મારા દીકરાનું નામ ખુશ પટેલ છે, હા. રેણુકા પટેલ અને મહેશ પટેલ। અમે ગઈ વખતે પણ નાટકમાં રહ્યા હતા અને આનેથી વધારે જિંદગીનો બીજો કંઈ અંધેરો લાવવો અમને લાગતો નથી કે આ સ્ટેજ ઉપર અમને ઊભા રહેવાનો અને રોલ ભજવવાનો મોકો મળ્યો। થેન્ક યુ। મોરબીની જનતાને તમે શું કહો છો? હા, આનાથી આ જાણતા રાજાથી શું સંદેશો શું આપવા માંગો પહેલા છો? તો જેટલા પણ આપણા ભારતના મહાપુરુષો છે બધાના આવા સારા નાટકો બનવા જોઈએ। બરાબર છે। પણ આપણે શિવબાબા પુરંદરને ધન્યવાદ આપીએ કે આવું સુંદર મજાનું નાટક એમને બનાવ્યું। રામાયણ બનાવી તો રામ જીવતા રહ્યા, મહાભારત બની તો કૃષ્ણ જીવતા રહ્યા। તો છત્રપતિ શિવાજી મહારાજના આવા નાટકથી છત્રપતિ શિવાજી મહારાજ જીવિત છે અને દેવ દયાનંદ મહર્ષિ દયાનંદ સરસ્વતીનું આવું મોટું નાટક અમારી સંસ્થા ટૂંક સમયમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ બનાવશે એવી ખાતરી આપું છું। ધન્યવાદ, આભાર। વેરી ગુડ।